હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને બધાનું નવા લોકમાં સ્વાગત છે. મસ્ત મજાની ઠંડી ઠંડી પવન આવે છે, થોડો થોડો અહીંથી બારી હતી. અને આપણે અહીંયા તાવડી ગરમ થવા મૂકી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે, લોટ બાંધી લીધો છે. આપણે જ એટલો જ લોટ બાંધ્યો છે, થોડો એવો, કારણ કે મારે અને રવિને બેને નાસ્તો કરવાનો છે. મમ્મી કંઈ હે ને આપણે મૂકીને વહી ગયા છે. હવે આવે એટલે પૂછીએ કે આપણે મૂકીને ક્યાં વહી ગયા હતા. આજે બે એકલા જ છે, તો જો એટલો લોટ છે ને હમણાં રોટલી બનાવી નાખી અને નાસ્તો કરી લઈ. અહીંયા બધું તૈયાર થઈ ગયું છે, તો બે જ છે એટલે હું થોડુંક એટલું હોય બનાવવાનું, એટલે કે વાર તો ન લાગે. હમણાં આપણે ફ્રી થઈ ગયા ઉપર. અને ફ્રેન્ડ્સ, આ જોવો, અહીંયા જ્યારે હોય ને ત્યારે આપણે લોક ચાલુ કરીને ત્યારે એનો એક જ જગ્યા છે, એક જ લોકેશન ફેવરેટ. હવે તમને બધાને ખબર પડી ગઈ છે કયું લોકેશન છે. જો અરીસાની સામે જોઈ ત્યારે જોઈ એ જ્યારે નાઈટ નીકળે ત્યારે હું મારે રોજ ટાઈમ ફિક્સ હોય કે હાલો ફોન લઈને અહીંયા પહોંચી જ જાવ. તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફ્રેશ થઈ ગયા એમ ને? ફ્રેશ તો થઈ ગયા, પણ પાછું હમણાં થોડી વાર પાછળ ના આવું. કેમ? અત્યારે બહાર જવાનું છે ટ્રેક્ટર લઈ. એટલે મમ્મી આપણે મૂકીને વહી ગયા છે, હવે આ આપણે મૂકીને વહી ગયા છે, એટલે આપણે ઘરે એકલા એકલા રહેવાનું છે આજે. તો બધાય મૂકીને વહી ગયા. રાણા રીતે રાણીની રીતે રહે બધી. હાલો તો હવે નાસ્તો હાલો તો રોટલી બનાવું, તમે આવી જાઓ. ચાલો આપણે રોટલી બનાવી નાસ્તો કરી. જો અત્યારે જમવા બેસી ગયા છે, જમવા તો નહીં પણ નાસ્તો કરવા બેસી ગયા છે. અને આ જો એક ડીશ ન હાલે ને બે ડીશ લઈને બેઠી છે જે નાસ્તો કરવા. એક ડીશ પતી ગઈ તો બીજી ડીશનો વારો એવો એ પતી ગઈ. અમે વારા બેઠા હોય કે મારું મોઢું જોવા બેઠા ન હોય, એમના ખાવા બેઠા હોય ને આપણે એમ બાજુ ડીશ હોય ને એની એવું છે. ઉપર રાખી જ તારી બાજુમાં અહીંયા મળવેથી ધક્કો મારી દીધો મારી બાજુ લેવા હાટું દેવા હાટું મને. જોયું એ કાંઈ વાંધો નહીં, ખાસો તેમાં હાયલા રાખે. ખાવું તો પડે ને, હવારમાં ખાઈને તો આખો દી કામ કરી શકીને, કામ કરવાની શક્તિ કેટ કાઢે. બરોબર, સરસ. તો હાલો એને નાસ્તો કરી લીધો છે, આપણે નાસ્તો કરી લઈ અને પછી જાય બહાર. હવે તો ફ્રેન્ડ્સ ટ્રેક્ટર આવી ગયું છે. જો અત્યારે ઘરે આવી ગયા છે ને લાકડાનું ટ્રેક્ટર અંદર આવી ગયું છે. ધીમું ધીમું આવે છે અંદર. અને અહીંયા આપણે મેડમ જો જોયું બારીમાં શું બનાવો છો? જમવા ટાણે ચા હાલે લાકડા ફેરવવાના ચાલ. બસ બસ લાકડાનો ભંડાર આવ્યો નીચે. કેમ છોટી ગઈ છે? જતો બેઠી. હું બનાવતી કેમ ઢાંકી દીધું નહીં કે હું જોઈ જાઉં એમ. જો મારા પાંચુલ ભાઈ આટો મારે ને આ પાંચુલ
પાંચોલ હા એ વાત ખરી ભૂરો શું કરસ ઓલો જો ટીણી બ્રશ કરસ કે હું હે ટીણી છટમાઈ ગઈ નવરા બેઠા બેઠા જો લોટ બાંધતા બાંધતા ફોનમાં વાત કરવા જઈ આને તો ફોન સિવાય કઈ બીજી વાત જ નથી એ પેન્સિલ કોણ આવ્યું છે એ પેન્સિલ કોણ આવ્યું છે હાલો તો આપણે નાહી લઈ પછી મળીએ પાછા ફ્રેન્ડ છે ને જો અત્યારે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે પાછા બીજી વાર બપોરે અને વાગી ગયા છે 12 અને આ હે ને બેસી ગઈ છે મારી સામું મારું મોઢું જોઈને જો કે શાક પીરસે છે ડીશમાં કાંઈ છે ને એમ કે હાલો જમવા ડીશમાં નો કઈ ને કઢાઈમાં આમાં રોટલી ને બધી જે તો કરો ને ફ્રેશ ને તે બધું પહેલાં હે ને દઈ દેવાય વાર ન લાગે એમ બે હોટ ડીશ તો આજે તો હે ને આમ જમવામાં 2 જ જણા થઈ હું ને નિધિ કાકા અને પપ્પા એને તો જમી લીધું ને મમ્મી ગયા છે બહાર નહીં ફૂલ નીંદર આવે છે ને બીજું લાકડાનો ઢગલો થઈ ગયો છે એ નહીં મારા વાસણનો ઢગલો થઈ જાય કેવું છે મેં કીધું લાકડાનો ઢગલો થઈ ગયો એમ કહેતું કેરીને એમ થાય કે જોટ ખાઈને હુઈ જ જાય પણ ધીમે ધીમે કામ કરી કામવાળી બાઈ નો આવે એટલે શું કરું વાસણ વાળી બોલાવી હા કહેતા હતા હમણાં રાખો બેનને ફોન કરો એટલે આવીશ ચાલો તો હે ને હવે આપણે જમી લઈએ અત્યારે શાંતિથી પછી પાછા મળીએ તો છે ને જો અત્યારે બપોર તો નહીં પણ હવે 4-5 વાગી ગયા છે ને આ જો અત્યારે કારીગરી ચાલુ કરી છે બહાર છે ને ઓલા ભાઈ પાસેથી ગોલો લીધો અને કે એમાં વસ્તુ નથી આવતી ને તો કે આપણે ઘરે કટિંગ કર્યું જો એ ભાઈ ડ્રાય ફ્રૂટ ને એવું નાખી નો દે ચોકલેટ ને એ ભાઈ પાસે ચોકલેટ નહોતી તો એને અત્યારે ઘરે ચોકલેટ નાખી ખાલી બરફ ને કલર જ હોય ચોકલેટ નાખી પ્લસ માથે નાખી ડ્રાય ફ્રૂટ ચોકલેટ અને આ ડ્રાય ફ્રૂટ ગોલો હે ને એથી વધારે તો એને હે ને આવું ડ્રાય ફ્રૂટ નાખી દીધું તો શું મજા આવે તને તો જ ખાવાની મજા આવે નકર ન આવે ત્યાં તો લગભગ અડધું તો અહીં સેટ હોયું જોઈએ અરે લગભગ એ બનાવી રહે ને તો હમણાં ગોલો ઓગળી જશે કેમ કે અત્યારે ગરમી જેટલી છે હાલો મસ્ત બોલો ખાવા ગોલો છે કે ડ્રાય ફ્રૂટ છે કઈ નક્કી જ નથી થતું થઈ ગયો ને મસ્ત પણ કેવો પણ લાગે શું લાગે કે શેરીમાંથી લીધો હોય રેકડી વાળા પાસેથી ન લાગે કોઈ હાલો આજ જલ્દી કરી હવે ખાઈ લે ખાઈ લે તો છે ને ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 7:17 અને આ છે ને બેસી ગઈ છે કાજુ બદામના છાલ ઉખડવા નિરાયતે બેઠી બેઠી છે ને કાજુની છાલ ઉખડે છે શું કે તીખા કાજુ એમ ને ઓલી કરે હાલે રેડિયો મિર્ચી તાજા સમાચાર તે આટલા બધા તાર કાજુના શું કહે છાલ ઉકળીને ક્યાં જવું છે શાક બનાવું છે કાજુનું કાજુ કરી તાજા તાજા લાગે છે તો એ અત્યારે તીખા કાજુનું શાક બનાવે છે કાજુ લસણ કાજુ લસણ થોડા મસ્ત મજાના જમીન ફ્રી થઈ ગયા છે અને આપણે જમવામાં બનાવ્યું હતું ગુવાર બટેકાનું શાક રોટલી અને ખીચડી અને સાથે હતા પાપડ અને છાશ તો મસ્ત મજાનું આપણે જમી લીધું હોય અને જમીન પછી ફ્રી થઈને બધું કામ બતાવીને થોડો બહાર ઠંડો પવન લેવા આવે ફ્રેશ થઈને સુવાનું છે વાગવામાં થઈ ગયા છે 11 બહાર બેઠો ને એટલે ખબર ન પડે કેટલા વાગી જાય હા તો પછી નીંદર આવવા મળે ને ત્યારે ખબર પડે ઓહો એટલા બધા વાગી ગયા મસ્ત ઠંડો પવન આવતો હોય ને તો મજા જ એવા લાગે શું કેવો સુઈ જવાનું છે ને તો ચાલો આજનો લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે પછી એક નવા લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા